કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 2 માં કમ્પ્યુટરમાં પાઠ 1 જેનું સ્વાધ્યાય જોઈશું, જેમાં પ્રશ્ન પહેલો આપેલો છે, નીચે આપેલા વિધાનો સાચા હોય તો તેની સામે સાચાની અને ખોટા હોય તો ખોટાની નિશાની કરો. તો આપણે એ વાક્યને વાંચીએ, કયું વાક્ય સાચું છે કયું ખોટું છે તે જોઈએ. પહેલું છે, કમ્પ્યુટરના મુખ્ય બે ભાગો છે. તો પહેલામાં આવશે ખોટું. કમ્પ્યુટરને મુખ્ય કેટલા ભાગો છે? 4. બીજું, કમ્પ્યુટર એક માનવ સર્જિત યંત્ર છે. તો બીજામાં આવશે સાચું. ત્રીજું, કમ્પ્યુટર 24 કલાક કામ કર્યા પછી થાકી જાય છે. તો શું આવશે? ખોટું. કમ્પ્યુટર ગમે એટલા કલાક કામ કરે પરંતુ તે થાકતું નથી. ચોથું, કોઈ ગુંડાએ આપેલી સૂચનાનો અમલ કમ્પ્યુટર કરતું નથી. તો એ પણ આવશે ખોટું. કમ્પ્યુટરને સૂચના આપનાર વ્યક્તિ ગમે તે હોય પરંતુ કમ્પ્યુટર છે દરેકની સૂચનાનો અમલ કરે છે. પાંચમું, કમ્પ્યુટર દરેક કાર્ય માણસ કરતાં ધીમે કરી શકે છે. કમ્પ્યુટર દરેક કાર્ય માણસ કરતાં ધીમે કરે છે. તો એમાં શું આવે? ખોટું. કમ્પ્યુટર દરેક કાર્ય છે આપણા કરતાં ખૂબ ઝડપી કરે છે. છઠ્ઠું, કમ્પ્યુટર એક સાથે એક સમયે ઘણા બધા કામ કરે છે. તેમાં આવશે સાચું. સાતમું, કમ્પ્યુટરમાં ચિત્રો તથા ફિલ્મો સંગ્રહી શકાતા નથી. તેમાં આવશે ખોટું. કેમ કે કમ્પ્યુટરમાં આપણે ચિત્રો અને ફિલ્મોનો સંગ્રહ કરી શકીએ છીએ. આઠમું, તમારા અંગ્રેજીના આખા પુસ્તકની માહિતીને કમ્પ્યુટરમાં સંગ્રહી શકાતી નથી. તેમાં પણ આવશે ખોટું. આપણા આખા પુસ્તકની માહિતીને આપણે કમ્પ્યુટરમાં સંગ્રહ કરી શકીએ છીએ. નવમું, ઓનલાઈન ચેટિંગ માટે પેનડ્રાઈવ ઉપયોગી છે. તેમાં શું આવશે? ખોટું. ઓનલાઈન ચેટિંગ માટે શેનો ઉપયોગ થાય છે? વેબ કેમેરાનો. 10મું, USB હાર્ડ ડ્રાઈવ 1 TB અને તેનાથી વધારે સંગ્રહ ક્ષમતાવાળી હોય છે. તેમાં આવશે સાચું. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન 2, નીચે આપેલા વિકલ્પની મદદથી ખાલી જગ્યા પૂરો. જેમાં ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા માનવ સર્જિત છે. કમ્પ્યુટર કે ઝાડ? તો પહેલામાં શું આવશે? કમ્પ્યુટર. ખાલી જગ્યા માનવ સર્જિત છે તો એમાં આવશે કમ્પ્યુટર. બીજું, કમ્પ્યુટરની મુખ્ય ખાલી જગ્યા ભાગ છે તો એમાં આવશે 4. ત્રીજું, કમ્પ્યુટર એક સમયે ખાલી જગ્યા કાર્ય કરી શકે છે. તેમાં આવશે અનેક. ચોથું, કમ્પ્યુટર તેની ખાલી જગ્યા પ્રમાણે કાર્યો કરે છે. લાગણી કે સૂચનાઓ? તેમાં શું આવશે? સૂચનાઓ. કમ્પ્યુટર તેને આપેલી સૂચના મુજબ કામ કરે છે. પાંચમું, ખાલી જગ્યા કમ્પ્યુટરમાં સંગ્રહી શકાતું નથી. ગીત કે સ્કૂલ બેગ? તો એમાં આવશે સ્કૂલ બેગ.
છઠ્ઠું, સરવાળાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે. તેમાં આવશે ઇનપુટ. સાતમું, ખાલી જગ્યાનો ઉપયોગ કરી કાગળ ઉપર માહિતી છાપી શકાય છે. તેમાં આવશે પ્રિન્ટર. આઠમું, ખાલી જગ્યા ઉપયોગ દૂર રહેલા લોકોને ઓનલાઈન વિડીયો મોકલવા માટે થાય છે. તેમાં આવશે વેબ કેમેરાનો. નવમું, પેનડ્રાઈવ ખાલી જગ્યા સાધન છે. તેમાં આવશે સ્ટોરેજ. 10મું, ખાલી જગ્યા એ બાહ્ય હાર્ડ ડિસ્ક છે. તેમાં આવશે યુએસબી. હાર્ડ ડ્રાઈવ એ બાહ્ય હાર્ડ ડિસ્ક છે. 10માની અંદર આવશે યુએસબી હાર્ડ ડ્રાઈવ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા કમ્પ્યુટરના ભાગોને ઓળખી તેમના નામ લખો. પહેલું ચિત્ર છે માઉસનું. સામે આવશે પેનડ્રાઈવ. એની નીચે છે વેબ કેમેરો. એની બાજુમાં આવશે કીબોર્ડ. ત્યાર પછીનું ચિત્ર છે યુએસબી હાર્ડ ડ્રાઈવનું. તેની બાજુમાં આવશે સીપીયુ. છેલ્લે આવશે મોનિટર અને પ્રિન્ટર. હવે પ્રશ્ન 4 જોઈએ. નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કમ્પ્યુટરના મુખ્ય ભાગોના નામ આપો. તેમાં આવશે કમ્પ્યુટરને મુખ્ય 4 ભાગ છે. પહેલું મોનિટર, બીજું કીબોર્ડ, ત્રીજું માઉસ અને ચોથું સીપીયુ. કમ્પ્યુટર વિશે 2-3 વાક્ય લખો. તો કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. તે માનવ સર્જિત પણ છે. તે ખૂબ જ ઝડપથી કાર્ય કરી શકે છે. ત્રીજું, કમ્પ્યુટરમાં શું સંગ્રહી શકાય છે? તેના જવાબમાં આવશે કમ્પ્યુટરમાં પત્રો, ચિત્રો, ફોટા, ગીત, ફિલ્મો સંગ્રહી શકાય છે. ચોથું, મલ્ટીટાસ્કિંગ એટલે શું? તો કમ્પ્યુટર એક સાથે અનેક કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તેને શું કહેવાય છે? મલ્ટીટાસ્કિંગ. 5મું, કમ્પ્યુટરના તમામ ભાગોને મુખ્ય કયા વિભાગમાં વહેંચી શકાય છે? તે આપણે પાઠમાં જોયું હતું કે કમ્પ્યુટરના તમામ ભાગોને મુખ્ય 4 વિભાગની અંદર વહેંચી શકાય છે. પહેલું ઇનપુટ, બીજું પ્રોસેસર, ત્રીજું આઉટપુટ અને ચોથું સ્ટોરેજ. છઠ્ઠું, વેબ કેમેરાનો ઉપયોગ જણાવો. તેમાં આવશે વેબ કેમેરાના ઉપયોગથી આપણે દૂર રહેલ વ્યક્તિને જોઈ શકીએ છીએ અને તેની સાથે વાત પણ કરી શકીએ છીએ. 7મું, પેનડ્રાઈવમાં શું સંગ્રહી શકાય છે? તો પેનડ્રાઈવમાં પત્રો, ફિલ્મો, ગીત, ફોટા, ચિત્રો વગેરે સંગ્રહી શકાય છે. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ શું છે? તો કમ્પ્યુટરની માહિતી આપવા માટે ઇનપુટ ડિવાઇસ ઉપયોગી છે.
નવમું, આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય અને તેનો ઉપયોગ જણાવો. તો આઉટપુટ ડિવાઇસ એટલે કે એવા સાધનો કે જે આપેલી માહિતી ઉપર પ્રક્રિયા કરી કમ્પ્યુટરમાં આવતા જવાબોને બતાવે છે. અને તેનો ઉપયોગ શું છે? તો કમ્પ્યુટરે આપેલી માહિતીનો જવાબ મેળવવા માટે આઉટપુટ ડિવાઇસ ઉપયોગી છે. 10મું, સ્ટોરેજ સાધનના નામ જણાવો. તેમાં આવશે ડીવીડી, પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક વગેરે સ્ટોરેજ સાધનો છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા સાધનો ઇનપુટ ડિવાઇસ છે કે આઉટપુટ ડિવાઇસ તે લખો. તો અહીંયા વર્ગીકરણ આપેલું છે ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસનું. આપણે જોઈએ સૌથી પહેલું માઇક, એ કેવું છે? ઇનપુટ. બીજું મોનિટર, તો એ છે આઉટપુટ. ત્રીજું વેબ કેમેરો, એ છે ઇનપુટ. પ્રોજેક્ટર છે આઉટપુટ. બારકોડ રીડર છે ઇનપુટ. હેડફોન છે આઉટપુટ. પ્રિન્ટર પણ કેવું છે? આઉટપુટ. માઉસ છે ઇનપુટ. સ્પીકર છે આઉટપુટ. તેવી જ રીતે સ્કેનર અને કીબોર્ડ છે ઇનપુટ ડિવાઇસ. તો અહીંયા જે ઇનપુટ ડિવાઇસ છે એના નામ તેમાં લખવાના અને જે આઉટપુટ ડિવાઇસ છે તેના નામ સામે લખવાના છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6, તફાવત લખો ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ. તો જ્યારે આપણે પાઠ સમજતા હતા ત્યારે આપણે ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસનો તફાવત પણ જોઈ લીધો છે. તો આજે આપણે પાઠ 1 કમ્પ્યુટરનો પરિચય પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું પાઠ 2માં. થેન્ક યુ.